नमस्कार, जय श्री कृष्ण, महादेव हर। माई सेल्फ राजेश पेपर, श्री विवेकानंद साइंस एकेडमी एंड विवेकानंद JEE રીડ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપ જાણો છો તે મુજબ આપણે એક ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ, જીઓસીમાં આઇસોમરિઝમ। એ આઇસોમરિઝમ સમઘટકતાની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે जियोमेट्रिकल आइसोमरिज्म એટલે કે ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરી, જેની અંદર આપણે જોયું કે સામાન્ય રીતે આલ્કિન સંયોજનોમાં જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે, જેને આપણે સિસ અને ટ્રાન્સ સમઘટક કહીએ છીએ। એથી આગળ જોયું આપણે કે આલ્કિન સંયોજનોમાં જ બંને કાર્બન પર રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય ત્યારે તેમાં EZ નામકરણ પણ થઈ શકે। એમના પછીનો ટોપિક જોયો સાયક્લો આલ્કેન સંયોજનોમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે। એ સાયક્લો આલ્કેનમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતાને આપણે સામાન્ય રીતે સિસ અને ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ। અને ત્યારબાદ આપણે અંતે એઝો N ડબલ બોન્ડ N અને એવી જ રીતે ઓક્સાઇડ સંયોજનોની અંદર સામાન્ય રીતે જોવા મળતી ભૌમિતિક સમઘટકતાને મિત્રો આપણે સિસ અને ટ્રાન્સ અથવા તો Z અને E સમઘટક મુજબ જ નામકરણ કર્યું છે, જેને આપણે સિન અને LT તરીકે ઓળખીએ છીએ। તો આટલો તમને ખ્યાલ છે। તો એથી આગળ આજે આપણે લેક્ચર લઈએ તો ભૌમિતિક સમઘટકતાની હવે વાત કરીએ તો ભૌમિતિક સમઘટકતા હજુ જે કેટલાક સંયોજનોમાં જોવા મળે છે મિત્રો, એમાંનો એક જે સંયોજન છે તેને કહેશું હવે આપણે ટ્રાઇન સંયોજનો। ટ્રાઇન સંયોજન મિત્રો નામ દર્શાવે છે, ટ્રાય એટલે ત્રણ, પ્રયત્ન કરવો નહીં, પરંતુ ટ્રાય એટલે કે ત્રણ, ઇન એટલે કે ડબલ, ત્રણ દ્વિબંધ, પાસ પાસે, પાસ પાસે ત્રણ દ્વિબંધ ધરાવતું સંયોજન। તો એમાં પણ આપણને સામાન્ય રીતે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે। લઈએ ઉદાહરણ, સૌપ્રથમ તો ટ્રાય જોયું આપણે કે પાસ પાસે ત્રણ દ્વિબંધ। તો ઉદાહરણ લઈએ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C, ત્રણ પાસ પાસે દ્વિબંધ। જોઈએ તો જે વચ્ચેના બે કાર્બન છે તેમની ચાર સંયોજકતા કમ્પ્લીટ છે, પરંતુ બંને જે છેડાના કાર્બન છે તેમની હજી જે બે સંયોજકતા બાકી છે, તે બંને સંયોજકતા જે બાકી છે મિત્રો, એમાં જો કોઈ સમાન પ્રકારના પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલા હશે, સમાન પ્રકારના પરમાણુ કે પરમાણુ સમૂહ કોઈ જોડાયેલા હશે, એક જ કાર્બન ઉપર સમાન હોય અને કદાચ બીજા કાર્બન ઉપર બે જુદા જુદા હોય, તેમ છતાં અહીંયા આપણી ભૌમિતિક સમઘટકતાની શરત મુજબ બંને દ્વિબંધ ધરાવતા કાર્બન પર જુદા જુદા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જોઈએ, પરંતુ અહીં કાર્બન ઉપર બે સમાન પ્રકારના, અહીં પણ બે સમાન પ્રકારના, અહીં બે સમાન પ્રકારના, અહીંયા જુદા છે પણ અહીં સમાન પ્રકારના હોય, આ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં। તો હવે જે આપણે ટ્રાઇન સંયોજનોની વાત કરીએ છીએ મિત્રો, તો એ ટ્રાઇન સંયોજનોમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને છેડા પરના જે કાર્બન છે તેમની પર બંને પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોવા જોઈએ। લઈએ ઉદાહરણ જે કે CH3H, અને અહીં પણ આપણે એક વખત ગોઠવણી દર્શાવીએ CH3 અને H। બીજું એક ઉદાહરણ બાજુમાં લખીએ અને પછી આપણે ચર્ચા કરીએ। ચાલો C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C અને સાથે જે એક ગોઠવણી છે તે એમની એમ જ, અને અન્ય કાર્બન પરના પરમાણુ કે પરમાણુ સમૂહનું સ્થાન બદલી નાખીએ। તો સૌપ્રથમ આપણે આ બંને ઉદાહરણ જોઈએ। બંને સંયોજનોનું અણુસૂત્ર એક જ છે, બંધારણીય સૂત્ર પણ સમાન જ છે। બંધારણીય સૂત્ર સમાન એનો મતલબ મિત્રો બંનેનું IUPAC નામકરણ એક સરખું જ થશે। ચાલો લઈએ IUPAC નામકરણ કરવું હોય તો
ગમે તે છેડેથી આપણે શરૂઆત કરી શકીએ, અહીંથી ચાલશું તો પણ ચાલે, અહીંથી ચાલીએ તો પણ ચાલે, અહીંથી ચાલીશું તો પણ ચાલશે, અહીંથી ચાલીએ તો પણ ચાલશે. તો 1 2 3 4 5 6 સાથે બીજા, ત્રીજા અને ચોથા નંબરના કાર્બન પર 3 વખત દ્વિબંધ હોય જેને ટ્રાયલ સંયોજન કહેવાય. તો સૌપ્રથમ તો જોઈએ કે કુલ કાર્બનની સંખ્યા 6. આઈયુપીએસસી નામકરણમાં જોયું મિત્રો આપણે કે જો દ્વિબંધની સંખ્યા 1 કરતાં વધુ હોય તો એમની અંદર આપણે હેક્સ કાર્બનને પ્રત્યય લગાડતા બનશે હેક્સા. સાથે 2 3 અને 4 તો હેક્સા 2 3 4 અને 3 વખત ઇન માટે ટ્રાય. આ સંયોજનનું નામકરણ પણ એ જ થશે મિત્રો. 1 2 3 4 5 અને 6. ફરી પાછું નામકરણ કરશો તો બનશે હેક્સા 2 3 4 ટ્રાય. એટલે કે બંનેનું અણુસૂત્ર એક જ છે, બંધારણીય સૂત્રો પણ સમાન છે, એટલે કે આઈયુપીએસસી નામ જુદું જુદું છે, પરંતુ તેમની ભૌતિક કંઈક ગોઠવણી જુદી જુદી છે. શું મિત્રો જુદી જુદી છે? તમને દેખાતી હશે કે અહીં જે આ દ્વિબંધ છે એ દ્વિબંધના ટ્રાઇન સંયોજનના સોરી મિત્રો છેડા પર રહેલા કાર્બન પરના બંને સમાન પરમાણુ કે પરમાણુ સમૂહ, બંને હાઇડ્રોજન અને બંને CH3 દ્વિબંધની એક જ બાજુએ છે, માટે મિત્રો કહેશો તમને ખ્યાલ છે તે મુજબ 6. જ્યારે બીજી ગોઠવણીની વાત કરીએ તો આ દ્વિબંધના બંને છેડા પરના જે ઓલા જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ છે મિત્રો, તેમાંથી સમાન પ્રકારના બે CH3 મિથાઇલ અને બે હાઇડ્રોજન વિરુદ્ધ બાજુએ છે, માટે આ જે બનશે તેને આપણે કહેશું ટ્રાન્સ. તો આ બંને જે છે એક પ્રકારના ભૌમિતિક સમઘટકો છે, સિસ અને ટ્રાન્સ. તો એને કહેવાય ટ્રાઇન સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે 3 દ્વિબંધ પાસે બંને છેડા પરના કાર્બન પર જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ જોઈ, જો સમાન પ્રકારના હોય, કોઈ પણ એક પર સમાન પ્રકાર હોય, બીજા ઉપર જુદા હોય તો પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. પરંતુ જો બંને કાર્બન પર જુદા જુદા તો ત્યાં આપણને સામાન્ય રીતે સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. તો મિત્રો આને કહીશું આપણે ટ્રાઇન સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા. બીજો જે હજી એક સંયોજન છે કે જેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે તો એને કહીશું મિત્રો આપણે પોલિન્સ સંયોજન. પોલિન્સ બહુવચન છે, પોલિન્સ સંયોજન. પોલિન્સ, પોલિન એટલે એક કરતા વધુ, ઇન્સ એટલે દ્વિબંધ. પણ કેવા મિત્રો સમજો, એકાંતરે મારી ભાષામાં લખું છું તમને સમજવા માટે કે જોવાની મળે. એકાંતરે એક કરતા વધુ દ્વિબંધ ધરાવતા સંયોજનોને સામાન્ય રીતે આપણે પોલિન્સ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો આવા જે પોલિન્સ સંયોજનો છે તેમાં પણ ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ જોવા મળે. પરંતુ આપણને અહીં JEE અને નીટમાં પૂછાતો જે પ્રશ્નો છે તે પ્રશ્ન એવો છે કે કોઈ એક પોલિન્સ સંયોજન આપી અને આપણને પ્રશ્ન પૂછે કે આપેલ સંયોજનના ભૌમિતિક સમઘટકોની સંખ્યા જણાવો. જ્યારે અત્યાર સુધી આપણે જે ભણ્યા ટ્રાઇન સંયોજન હોય, સાયક્લોઆલ્કેન હોય, આલ્કીન હોય, એઝો હોય, ઓક્સાઇડ હોય વગેરે સંયોજનોમાં સામાન્ય રીતે પ્રશ્ન બને કે નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. હવે દર્શાવશે તો બીજો પ્રશ્ન બની શકે નીચેનામાંથી કોણ સિસ સમઘટક છે, નીચેનામાંથી કોણ ઈ સમઘટક છે, નીચેનામાંથી કોણ જેડ સમઘટક છે, નીચેનામાંથી કોણ સિન સમઘટક છે, નીચેનામાંથી કોણ એની જ રીતે એન્ટી સમઘટક છે, એવા પ્રશ્નો. જ્યારે પોલિન સંયોજનોમાં સામાન્ય રીતે આપણને પ્રશ્ન પૂછે કે આપેલ સંયોજનમાં કેટલા ભૌમિતિક સમઘટકો હશે, તો એવા
ભૌમિતિક સમઘટકોની ચર્ચા કરવા માટે આપણે ઉદાહરણ લઈએ તો એમાં સૌપ્રથમ પ્રથમ શરતની વાત કરીએ કે આપણી પાસે રહેલું જે પોલિંગ સંયોજન છે એ સંયોજન કેવું હોય? જો આપેલ પોલિંગ સંયોજન છે તેના જો બંને છેડા જુદા જુદા હોય, સમજો મિત્રો ખાસ, આપેલ જે પોલિંગ સંયોજન છે તેના બંને છેડા જુદા જુદા હોય તો જે આપણી પાસે પોલિંગ સંયોજન છે તેમના શક્ય ભૌમિતિક સમઘટકોની જે સંખ્યા છે એનું એક સૂત્ર છે, તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર 2n, જ્યાં n બરાબર દ્વિબંધની સંખ્યા. જો તમને આપેલ પોલિંગ સંયોજન છે મિત્રો, એ પોલિંગ સંયોજનની અંદર તમે જુઓ કે ભાઈ આપેલ ભાઈની અંદર બંને છેડા જુદા જુદા છે તો તેમના ભૌમિતિક સમઘટકો એટલે કે સિસ અને ટ્રાન્સ કેટલા બનશે જોવા હોય તો આ સૂત્રમાં કિંમત મૂકી દેવી છે 2m, એટલે કે સામાન્ય રીતે દ્વિબંધની સંખ્યા. લઈએ એક એક્ઝામ્પલ લઈએ. લખીએ સૌપ્રથમ CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH Cl. જો મિત્રો સૌપ્રથમ આપેલ સંયોજનમાં એકાંતરે એક કરતા વધુ દ્વિબંધ છે, એક કરતા વધુ દ્વિબંધ છે માટે કહી શકાય કે પોલિંગ સંયોજન છે. આ પોલિંગ સંયોજનના બંને દ્વિબંધ ધરાવતા જે છેડાના કાર્બન છે તેમની પર રહેલા બે જે પરમાણુ કે પરમાણુ સમૂહ છે મિત્રો, જોજો યાર કે ખાસ આ કાર્બન પર એક હાઇડ્રોજન અને એક ક્લોરીન છે, જ્યારે બીજા છેડા પરના કાર્બન પર એક હાઇડ્રોજન અને એક CH3 છે માટે કહી શકાય કે આપેલ પોલિંગ સંયોજનના બંને છેડા જુદા જુદા છે. તો જ્યારે જુદા જુદા છેડા હોય ત્યારે આપેલ સંયોજનના કેટલા ભૌમિતિક સમઘટક સિસ બનશે અને કેટલા ટ્રાન્સ બનશે એ કુલ સિસ અને ટ્રાન્સની ગણતરી કરીએ મિત્રો તો આ સૂત્રમાં કિંમત મૂકતા આપણને સીધે જવાબ મળી જશે. તો આપેલ સંયોજન પોલિંગ છે, બંને છેડા જુદા જુદા છે, તો આ ભાઈના ભૌમિતિક સમઘટકોની સંખ્યા મિત્રો, ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર 2n. ચાલો મિત્રો 2n માં n ની કિંમત મૂકીએ, દ્વિબંધની સંખ્યા 1 2 3 તો 2 2 તરીને 6 નહીં, 2 તરીને 6 નહીં, 2 દુ 4 દુ 8. તો આપેલ જે સંયોજન છે એ તમને આપી અને જણાવવામાં આવે કે આપેલ સંયોજનના ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી હશે મિત્રો, તો 2n મુજબ 2 * 2 * 2 2 દુ 4 દુ 8, 2 તરીને 6 નહીં, ખાસ યાદ રાખવું. તો આવો હવે ગમે તે ઉદાહરણ હોય મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે કઈ રીતે જોઈ શકાય આપેલ સંયોજનની અંદર પોલિંગ સંયોજન છે અને બંને છેડા જુદા જુદા છે, તો તેમની પરથી ખ્યાલ આવશે. બીજું એક ઉદાહરણ લઈએ. ચાલો મિત્રો, આપણને બંધ આકૃતિ પણ આવડે જ છે મિત્રો, નામકરણની અંદર આપણે જોઈ ગયા છે. સૌપ્રથમ જોઈએ મિત્રો, આપેલ સંયોજનમાં એક કરતા વધુ એકાંતરે દ્વિબંધ છે માટે આપેલ સંયોજન પણ પોલિંગ છે. જોઈએ બંને છેડા જુદા જુદા છે તો જોઈએ તો અહીં દ્વિબંધ ધરાવતા કાર્બન પર મિત્રો વિચારો, એક હાઇડ્રોજન હશે, તમને દેખાતો જ હશે બંધ આકૃતિમાં, અને એક આ CH3 કહેવાય, જ્યારે અન્ય એટલે કે બીજા છેડા પર કાર્બન પર વિચારીએ તો એક H છે
અને બીજો મિત્રો CH2CH3 છે, CH2CH3 એનો મતલબ આ કાર્બન પર એક હાઇડ્રોજન અને એક ઇથાઇલ સમૂહ, જ્યારે આ કાર્બન પર એક હાઇડ્રોજન અને એક મિથાઇલ, માટે બંને છેડા જુદા જુદા છે. તો આ સંયોજનમાં પણ ભૌમિતિક સંઘટકોની સંખ્યા પૂછે મિત્રો, તો ભૌમિતિક સંઘટકોની સંખ્યા બરાબર 2n બરાબર 1 2 3 4. ચાલો 2 2 2 4 2 8 2 100. તો હવે ગમે તેટલા દ્વિબંધ હોય, બંને છેડા જુદા જુદા હોય અને દ્વિબંધની સંખ્યા ગણી અને 2n પરથી તમે કિંમત મેળવી શકશો. પણ એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ, ખાસ યાદ રાખજો મિત્રો. આપેલ સંયોજન તો કે એકાંતરે દ્વિબંધ ધરાવે છે, માટે કહી શકાય પોલિન સંયોજન છે. બંને છેડા તરફ જઈએ તો આ ઉદાહરણ આપેલ બંને ઉદાહરણ કરતા કંઈક જુદું છે મિત્રો, ખાસ જુદું. અહીં બંને છેડા પરના દ્વિબંધ એ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ દર્શાવે છે, માટે ત્રણે ત્રણ દ્વિબંધ છે તે ભૌમિતિક સંઘટકતા સિસ અને ટ્રાન્સ દર્શાવે છે. પણ હવે આ ઉદાહરણ જોઈ અને તમને ખ્યાલ આવે તો મિત્રો, આ જે દ્વિબંધ છે, આ કાર્બન અને આ કાર્બન, તો આ કાર્બન પર હવે તમે વિચારી શકો કે છેડા પરનો દ્વિબંધ છે, તો આ કાર્બન પર તો બંને H હોવાના, બે હાઇડ્રોજન પરમાણુ હોવાના, સમાન પ્રકારના પરમાણુ છે. તો આપણને ખ્યાલ જ છે, શરૂઆતમાં આપણે જોયું હતું કે જે આલ્કિન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતા કાર્બન પર જો સમાન પરમાણુ કે પરમાણુ સમૂહ હોય તો તે કોઈ દિવસ ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં. તો હવે જોઈએ તો તમારે જે જમણી બાજુનો છેડો છે તે કાર્બન આ વિચારવાનો છે, તેમની ઉપર ચાલો મિત્રો ખ્યાલ આવી જાય, એક H અને એક CH3 છે. જ્યારે ડાબી બાજુનો છેડો આ નહીં, પરંતુ તમારે આ વિચારવું પડે, તો આ કાર્બન ઉપર એક H અને એક સમજાય તો CH ડબલ બોન્ડ CH2 કહેવાય. તો એક H અને એક CH ડબલ બોન્ડ CH2, અહીં એક H અને એક CH3, સમજાય છે મિત્રો? માટે બંને છેડા જુદા જ છે, માટે કહી શકાય કે આપેલ પોલિન સંયોજન છે. પણ એમાં ખાસ સમજવા જેવી ચર્ચા આ છે, ઘણા બધા મિત્રો શું કરી નાખે 1 2 3 4 5 નહીં મિત્રો, આ જો આવો દ્વિબંધ છે તે દ્વિબંધ ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં. માટે આપેલ જે સંયોજન છે તેના ભૌમિતિક સંઘટકોની સંખ્યા બરાબર મિત્રો 1 2 3 અને 4, ચાર જ પ્રકારના દ્વિબંધ જે છે તે ફરી પાછા ભૌમિતિક સંઘટકતા દર્શાવશે, એટલે કે ભૌમિતિક સંઘટકોની સંખ્યા કેટલી થશે મિત્રો? 100. તો આ પહેલી શરત મુજબ આપણે જોયું કે જો પોલિન સંયોજનના બંને છેડા જુદા જુદા હોય તો તેમાં ભૌમિતિક સંઘટકોની સંખ્યા કેવી રીતે ગણી શકાય. પણ હવે મિત્રો પ્રશ્ન થાય કે જો આપેલ પોલિન સંયોજનના બંને છેડા સમાન હોય તો લઈએ આપણે, ચાલો ચર્ચા કરીએ. તો બીજી પોલિન સંયોજનો માટેની જે શરત છે તે મુજબ લઈએ તો કે જો પોલિન સંયોજનોમાં બંને છેડા સમાન હોય, તો મિત્રો બે શરત છે. એમાંની પહેલી શરત છે કે જો બંને છેડા સમાન હોય
n બેકી હોય, સમજી શકો n એટલે આપણે અગાઉ જોયું કે સામાન્ય રીતે તેમાં રહેલા દ્વિબંધ કે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તેવા દ્વિબંધની સંખ્યા છે. તો હવે જો બંને છેડા સમાન હોય અને n બેકી હોય તો તેમના ભૌમિતિક સમઘટકોની સંખ્યા મિત્રો આ ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n સૂત્ર પરથી મળી શકે નહીં. એના માટે એક અલગ સૂત્રની જરૂર પડે. તો જોઈએ કે જો બંને છેડા સમાન હોય અને n બેકી હોય તો તેમના ભૌમિતિક સમઘટકોની સંખ્યા बराबर 2n-1 प्लस 2n/2 -1. આ સૂત્રનું તમારે રટણ કરવાનું છે મિત્રો. આ તો રટણ કરવું જ પડે. આ જે સૂત્રો છે તમારે યાદ રાખવા પડે, નહીતર આ બધા જ સૂત્રના એક વખત આનો શીર્ષ આનો ટ્રાન્સ ફરી પાછો આનો શીર્ષ આનો ટ્રાન્સ આનો શીર્ષ આનો ટ્રાન્સ એવી ગણતરી કરવી પડે. એવી ગણતરી કરવાનો આપણી પાસે જે ડબલ કે નેટમાં સમય નથી મિત્રો. આપણે તો ઇન શોર્ટ 1 મિનિટ અથવા 2 મિનિટમાં 1 મિનિટમાં અને જે ડબલમાં 2 મિનિટમાં કોઈ એક પ્રશ્નનું સોલ્યુશન જોઈતું હોય તો એના માટે તો આપણી પાસે કોઈ એવી શોર્ટ ટ્રીક જ હોવી જોઈએ. તો એ શોર્ટ ટ્રીક મુજબ તમારી પાસે અહીંયા જે સૂત્રો છે એનું ખાસ રટણ કરો. 3 સૂત્ર જ આવશે, 2n, 2n-1 + 2n/2 -1. તો જોઈએ આપણે એમનું એક ઉદાહરણ લઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. તો જો બંને છેડા સમાન હોય, n બેકી હોય, તો એમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n-1 + 2n/2 -1 થશે. લઈએ એક ઉદાહરણ કે CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH3. ચાલો સૌપ્રથમ તો વિચારીએ મિત્રો કે આપેલ સંયોજન એ ફોલિંગ સંયોજન છે તો કે હા, એકાંતરે દ્વિબંધ છે એક કરતા વધુ. બીજા સ્ટેપમાં જઈએ કે મિત્રો બંને છેડા જુદા જુદા છે તો કે ના. અહીંયા છેડા પર એક હાઇડ્રોજન એક મિથાઇલ CH3, આ છેડા પર પણ એક હાઇડ્રોજન અને એક મિથાઇલ. એનો મતલબ કે આપેલ સંયોજન ફોલિન સંયોજનના ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n મુજબ મળી શકશે નહીં. જ્યારે અહીંયા જોઈએ અહીં આ કાર્બન ઉપર H અને CH3, જ્યારે આ કાર્બન ઉપર એક H અને એક Cl એ જુદા જુદા છેડાઓ છે. જ્યારે અહીંયા તો બંને છેડા જુદા જ છે. તો આપેલ સંયોજન હવે એવું હોય કે જેમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધવી હોય અને બંને છેડા સમાન હોય. ચાલો મિત્રો તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર સૂત્ર છે આપણી પાસે તો 2 અહીં n મુજબ ગણી શકો 1 2 3 અને 4. તો 2⁴ -1 + 2⁴/2 -1 સાદુરૂપ આપી દઈએ તો 2⁴ માંથી 1 જશે એટલે 3 વત્તા સાદુરૂપ આપીએ તો 2 માંથી 1 જશે એટલે 1. તો 2 ની 3 ઘાત એટલે યાદ છે 8. 2 ની 1 ઘાત એટલે મિત્રો 1 નહીં, કેટલી 2. 2 ની 0 ઘાત તો 8 ને 2 10. તો આપેલ જે સંયોજન છે તે સંયોજન પોલિન્સના બંને છેડાઓ સમાન હોય અને n બેકી 2 4 6 8 10 દ્વિબંધ હોય તો તમે ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n-1 + 2n/2 -1 પરથી ગણતરી કરી શકો. તો આવી રીતે હવે તમને જ્યારે પણ કોઈ પણ સંયોજનમાં 2 4 6 8 દ્વિબંધ આપે અને બંને છેડા સમાન હોય તો તમે તેમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા સૂત્રમાં કિંમત મૂકી અને મેળવી શકો. પણ ખાસ યાદ રાખવાનું કીધું મિત્રો કે જો આપણી પાસે એવું કોઈ ઉદાહરણ હોય કે જેની અંદર બંને છેડાઓમાંથી કોઈ દ્વિબંધ છેડા પર હોય અને એ ભાઈના કાર્બન પર બંને સમાન પ્રકારના પરમાણુ કે પરમાણુ સમૂહ હોય તો તે કાઉન્ટ થઈ શકે નહીં. એમને યાદ રાખીને કોઈ પણ
સૂત્ર વિચારી શકો તો તમને જવાબ મળી શકશે. તો ચાલો ફરી પાછું આપણે એક ઉદાહરણ લઈએ. જેમ અગાઉ એક ઉદાહરણ લીધું હતું બંધ આકૃતિનું, તે જ મુજબ ચાલો જોઈએ. આપેલ સંયોજન એ પોલિંગ સંયોજન છે. એકાંતરે દ્વિબંધ એક કરતા વધુ છે. બંને છેડા સમાન છે, જુદા જુદા નથી. કાર્બન પર એક હાઇડ્રોજન અને હવે એક ઇથાઇલ છે. અહીં પણ આ કાર્બન પર એક હાઇડ્રોજન અને એક ઇથાઇલ છે. માટે બંને છેડા સમાન હોય આ ભાઈની અંદર આપણે આ જ સૂત્રની મદદથી ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધી શકીએ. પરંતુ તમને ખ્યાલ છે મિત્રો કે આપેલું જે ઉદાહરણ લીધેલું છે આપણે, તે ઉદાહરણ ઉપરના જેટલા દ્વિબંધ ધરાવે છે, બેકી સંખ્યામાં 4. બે મિથાઇલ સમૂહ લીધેલ એની જગ્યાએ અહીં 2 શું આવે છે મિત્રો? ઇથાઇલ સમૂહ છે. માટે સમજાય છે મિત્રો? માટે આનો જવાબ તો એનો એ જ રહેશે. તો હું ગણતરી કરતો નથી, થોડુંક વિચારી અને સમજી અને તૈયારી કરશો એટલે આવડી જશે. તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર સીધી જ લખી નાખું છું, 10 થશે. કેવી રીતે થઈ, શું કાંઈ, એનો તમને ખ્યાલ આવી ગયો હશે. તો જો બંને છેડા સમાન હોય અને n બેકી હોય તો તેમના ભૌમિતિક સમઘટકોની સંખ્યા આપણે આવા કોઈ સૂત્રની મદદથી ગણી શકીએ. ચાલો તો આના પણ ભૌમિતિક સમઘટકોની સંખ્યા 10 થશે. જો બંને છેડા જુદા જુદા હોય તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n મુજબ જ હોય. અને છેલ્લી જે શક્યતા છે મિત્રો, એની હવે આપણે ચર્ચા કરવી છે કે જો બંને છેડા સમાન હોય પણ n કેવો હોય? એકી. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો વ્યવસ્થિત તૈયારી કરો, જુઓ, નોટ્સ બનાવો. ચાલો ચાલો મિત્રો, તો હવે આપણે પોલિંગ સંયોજનોનો છેલ્લો ટોપિક જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે મુજબ કે જો બંને છેડા જુદા જુદા હોય તો 2n, બંને છેડા સમાન હોય અને n બેકી હોય તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n - 1 + 2n/2 - 1. તો હવે શું બાકી હશે મિત્રો? તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો કે જો બંને છેડા સમાન જ હોય પણ સાથે n એટલે કે દ્વિબંધની જે સંખ્યા છે તે એકી 1, 3, 5, 7 વગેરે પ્રકારની હોય તો તેવા પોલિંગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર 2n - 1 પ્લસ 2n + 1/2 માઇનસ. જો મિત્રો ખાસ એક વસ્તુ કે જો બંને છેડા સમાન હશે અને n બેકી હશે, જો n બેકી હશે તો સીધે સીધો તમે n/2 કરશો એટલે તમને પૂર્ણાંક મળી જશે. એ પૂર્ણાંકમાંથી એક બાદ કરશો એટલે તમને સીધો જવાબ મળશે. પરંતુ જો હવે n એકી હશે તો n એકીમાં તમે અહીં n ની કિંમત મૂકીને સીધા /2 કરીશો તો જવાબ પૂર્ણાંકમાં મળી શકે નહીં. માટે યાદ રાખો કે જો બેકી છે તો n/2 - 1, અને જો હવે એકી હોય તો એમાં પહેલા 1 કરો, પછી સંખ્યા જેવી બેકી બની જાય પછી 2 વડે ભાગીને પછી 1 બાદ કરો. માટે બંને સૂત્રનો તફાવત તમને ખ્યાલ આવે કે અહીં છે. તો આ જે સૂત્ર છે, આ 3 સૂત્રનું રટણ કરો, ખાસ યાદ રાખો અને તેમના પરથી કોઈ પણ પ્રકારના પોલિંગ સંયોજનોમાં જોવા મળતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા તમને પૂછે, અને ઘણી વખત મિત્રો JEE અને NEET માં પૂછાયેલો પણ પ્રશ્ન છે. તો
તો ભૌમિતિક સંઘટકોની સંખ્યા, ચાલો એક ઉદાહરણ લઈએ. CH3 CH double bond CH CH double bond CH CH double bond CH CH3. આપેલ સંયોજન તો કે પોલિશ સંયોજન છે. પોલિશ સંયોજનમાં એકાંતર એક કરતાં વધારે દ્વિબંધ છે, પણ જોઈએ તો બંને છેડા પરના રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ સમાન છે અને સાથે દ્વિબંધની સંખ્યા 3 છે. માટે કહી શકાય કે અહીં અગાઉનું 2n સૂત્ર પણ કામ ન લાગે અને સાથે 2n - 1 + 2n/2 - 1 સૂત્ર પણ કામ નહીં લાગે, પરંતુ અહીં n એકી હોય. ભૌમિતિક સમઘટકોની સંખ્યા માટેનું સૂત્ર મિત્રો 2n - 1 + 2n + 1/2 - 1 થશે. તો મિત્રો આમાં આપણે એની કિંમત મળી ગઈ છે 1 2 અને 3. તો તેમના ભૌમિતિક સમઘટકોની સંખ્યા લઈએ. ચાલો, તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર, ચાલો કિંમત મૂકતા જઈએ મિત્રો, 2 1 2 3, તો 3 - 1 પ્લસ 2 વિચારીએ કે 3 + 1/2 - 1. હોશિયાર છો, તમને આવડ્યું છે. 3 ને 4, 4 ભાગ્યા 2 એટલે 2, 2 માંથી 1 જાય એટલે 1, તો 2 ની 1 ઘાત, તો 2 ની 2 ઘાત એટલે 4 વત્તા 2 ની 2 ઘાત તો 2, તો જવાબ મળશે 6. તો ભૌમિતિક સમઘટકોની સંખ્યા મિત્રો થશે 6. એમની જેમ જ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. અગાઉ જે જોયું તે મુજબ જ બંધ એક આકૃતિ છે. એ બંધ આકૃતિની અંદર માનો કે આપણી પાસે કોઈ હવે આપેલ સંયોજન છે તે પોલિશ સંયોજન છે. એકાંતરે દ્વિબંધની સંખ્યા 5 છે અને બંને છેડા સમાન પ્રકારના છે, માટે n એકી છે, બંને છેડા સમાન છે. આપણું ઉપરોક્ત સૂત્ર જે છે તેની મદદથી ભૌમિતિક સમઘટકોની સંખ્યા મળશે. માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા બરાબર મિત્રો 2 ચાલો 1 2 3 4 5, તો 5 - 1 + 2 5 + 1/2 - 1, તો 2 + 2 5 ને 1 6, 6 ભાગ્યા 2 એટલે 3, 3 માંથી 1 જશે એટલે વધશે 2, તો 2 દુ 4, દુ 8, દુ 16, 16 ને 4 તો બનશે 20. તો હવે તમે આવા કોઈ પણ ઉદાહરણની અંદર જો તમને ખ્યાલ આવ્યો હોય તો કે સામાન્ય રીતે પોલિશ સંયોજનોમાં જોવા મળતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા આ 3 સૂત્રની મદદથી મળી શકે છે. તો અહીં આ પોલિશ સંયોજનો, ટ્રાઇન સંયોજનો, એઝો, ઓક્સા, સાયક્લોઆલ્કેન અને આલ્કીન સંયોજનોમાં જોવા મળતી આપણી જે જ્યોમેટ્રિકલ આઇસોમરિઝમ્સ છે એટલે કે ભૌમિતિક સમઘટકતા છે તેની આપણે ચર્ચા કરી. હવે આપણે એક વિશિષ્ટ મુદ્દાની ફક્ત ચર્ચા કરવાની છે એટલે આપણો અહીં આઇસોમરિઝમનો ટોપિક પૂરો થાય. તો એ લાસ્ટ ટોપિક જે છે તેની આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, બે એક્સ્ટ્રા નોટ્સ આપું છું. આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે ભૌમિતિક સમઘટકતા જે દ્વિબંધ ધરાવતા સંયોજનો, કાર્બન કાર્બન દ્વિબંધ, નાઇટ્રોજન નાઇટ્રોજન દ્વિબંધ કે કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ છે, અથવા તો જે સાયક્લોઆલ્કેન છે તે સાયક્લોઆલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, પરંતુ એની બાકીની બે સંયોજકતામાં એક સમતલની ઉપર અને એક સમતલની પાછળ જે છે તેમના પરથી આપણે જે સિસ અને ટ્રાન્સ અથવા તો સિન અને એન્ટી પ્રકારના જે ભૌમિતિક સમઘટકોની ચર્ચા કરી, તો
તો આપણે અગાઉ અણુકોણાત્મક સમઘટકતા રોટોમર્સ જોઈ ગયા છીએ. તમને ખ્યાલ છે મિત્રો કે સામાન્ય રીતે રોટોમર્સ અણુકોણાત્મક સમઘટકો જે છે તે કાર્બન કાર્બન વચ્ચેના એકલ બંધના પરિભ્રમણને લીધે ઉત્પન્ન થતા સમઘટકો છે. એટલે કે અણુકોણાત્મક સમઘટકોમાં રોટેશન થઈ અને એક કોઈ સમઘટક ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ અથવા સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ તરફ જઈશું, અથવા તો વધારે હશે જેને આપણે કહીએ સામાન્ય રીતે કે સંપૂર્ણ ઇક્લિપ્સ કે અપૂર્ણ ઇક્લિપ્સ કે સ્ક્યુ અથવા ગોગ અથવા તો એન્ટી કહીએ જેને, તે તરફ જવું. એટલે કે અણુકોણાત્મક સમઘટકોમાં એકથી બીજામાં રૂપાંતરણ થવું એ ઓલા કાર્બન કાર્બન વચ્ચેના એકલ બંધના પરિભ્રમણ રોટેશનને લીધે મિત્રો સમઘટકતા જોવા મળે છે. તો હવે આપણે એ જે ચર્ચા છે તેના પરથી આપણે વિચાર કરીએ કે જે ભૌમિતિક સમઘટકો છે સિસ અને ટ્રાન્સ, ઈ અને ઝેડ કે સિન અને એન્ટી, એમાં સામાન્ય રીતે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે મિત્રો. તો તમે સમજી શકો કે આ દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે, બંને કાર્બન ઉપર હજી બે જુદા જુદા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલા છે. તો આ સંયોજનનું એક સમઘટકમાંથી બીજામાં એટલે કે સિસમાંથી ટ્રાન્સમાં રૂપાંતરણ કરવું હોય તો આ દ્વિબંધનું રોટેશન શક્ય નથી મિત્રો. રોટેશન શક્ય નથી. એટલે કે ભૌમિતિક સમઘટકો એકમાંથી બીજામાં એટલે કે સિસમાંથી ટ્રાન્સમાં જવું હોય તો કોઈ દિવસ દ્વિબંધનું રોટેશન થઈ અને મળી શકે નહીં. જેમ આપણને અણુકોણાત્મક સમઘટકોમાં ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ કે સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ એક સિંગલ બોન્ડ સિગ્મા બંધનું રોટેશન કરીને મળતા, તો અહીં બીજા કોઈ બંધનું બ્રેક થવું, ફરી પાછું નવા બંધનું બનવું, તેના લીધે સિસમાંથી ટ્રાન્સ વગેરે પ્રકારના ભૌમિતિક સમઘટકો મળે. તો ખાસ એક નોટ છે મિત્રો કે સામાન્ય રીતે ભૌમિતિક સમઘટકો પરિભ્રમણ રોટેશન પરિભ્રમણ પ્રતિબંધિત હોય છે. ભૌમિતિક સમઘટકોમાં પરિભ્રમણ પ્રતિબંધિત હોય છે. એટલે કે પરિભ્રમણ શક્ય બનતું નથી. ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ ભૌમિતિક સમઘટકોની લાક્ષણિકતા છે, કઈ લાક્ષણિકતા નથી. તો એમાં તમારે આ વિધાનને ટ્રુમાં લઈ જવું પડે કે ભૌમિતિક સમઘટકોમાં પરિભ્રમણ પ્રતિબંધિત હોય છે, એટલે કે પરિભ્રમણ શક્ય નથી. તો એ પરિભ્રમણ સિવાય કોઈ પણ પ્રકારના સિગ્મા પ્રકારના બંધનું તૂટવું, નવા બંધનું બનવું અને તેમની અવકાશીય ગોઠવણી જુદી થતા સિસમાંથી ટ્રાન્સ કે ટ્રાન્સમાંથી સિસ કે સિનમાંથી એન્ટી કે એન્ટીમાંથી સિન કે ઈમાંથી ઝેડ કે ઝેડમાંથી ઈ મળી શકશે મિત્રો. તો ખાસ એક પોઈન્ટ યાદ રાખજો. અને આની કમ્પેરિઝન તમે અણુકોણાત્મક સમઘટકો સાથે કરો ત્યારે ખાસ કે અણુકોણાત્મક સમઘટકો હંમેશા પરિભ્રમણને લીધે જ બને, જ્યારે અહીં પરિભ્રમણ પ્રતિબંધિત હોય છે. તો એક હવે આપણી પાસે આ એક્સ્ટ્રા નોટ્સનો એક વિશિષ્ટ કેસ છે આપણી પાસે. તો એ વિશિષ્ટ કેસની ચર્ચા કરીએ. ચાલો તો વિશિષ્ટ મુદ્દાની અંદર તમે જુઓ, હું તમને ઉદાહરણ આપું મિત્રો. સૌપ્રથમ CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2. નામકરણ આવડતું હશે મિત્રો તમને. બ્યુટા 1 2 3 4, 4 કાર્બન, એક કરતા વધુ દ્વિબંધ, એકાંતરે રોલિંગ સંયોજન જ કહેવાય. પણ સાથે જોઈએ તો અહીંયા તો કે ભાઈનું નામકરણ સૌપ્રથમ કરીએ તો બ્યુટા 1 3 ડાઇન છે. બ્યુટા 1 3 ડાઇન. સૌપ્રથમ મિત્રો વિચારો તમે કે મેં જે તમને અત્યાર સુધીના ભૌમિતિક સમઘટકોના જેટલા પણ ટોપિક ચલાવ્યા અને હું તમને પ્રશ્ન પૂછું કે આપેલું જે સંયોજન છે બ્યુટા 1 3 ડાઇન એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? મારો તમને પ્રશ્ન છે મિત્રો કે આપેલું સંયોજન જે છે તે સામાન્ય રીતે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?
તો મને ખ્યાલ છે મિત્રો તમારા ઘણા બધાનો જવાબ એવો હશે કે ના સાહેબ અહીં તો દ્વિબંધ ધરાવતા આ કાર્બન ઉપર બંને હાઇડ્રોજન આ કાર્બન ઉપર બંને હાઇડ્રોજન સમાન છે માટે આ ભાઈ ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં. પણ એ જ મિત્રો વિશિષ્ટ એવો એક મુદ્દો છે. તો જોઈએ આજે 1,3-બ્યુટાડાઇન છે, 1,3-બ્યુટાડાઇન અથવા બ્યુટા 1,3-ડાઇન જે બોલીએ છીએ તેમાં આ બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય તેમાં થતું જે સંસ્પદન તમને ખ્યાલ છે રેઝોનન્સ, સંસ્પદનને લીધે શું થશે મિત્રો આવી અહીં શક્યતા હશે કે માનો કે આ કોઈ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન તરફ થશે તો આ પણ આ કાર્બન તરફ થશે તો આપણને અહીં આવી શક્યતા જોવા મળશે. વચ્ચેનો સ્ટેપ પણ લખો છું મિત્રો કે આ પાઈબંધ તૂટશે અને સામેનો કાર્બન એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે તો ઇલેક્ટ્રોન યુગ્મની સાથે માઈનસ વીજભાર જ્યારે કાર્બન ઉપર પ્લસ વીજભાર ઉત્પન્ન થશે મિત્રો. સાથે આ એકલ બંધ સાથે CH ફરી પાછા બે બંધમાંથી એક બંધ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ભાઈ લઈ જશે તો એ છેડા પર ફરી પાછું ઇલેક્ટ્રોન યુગ્મ અને માઈનસ વીજભાર જ્યારે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર આવશે. આટલું સમજાવો સૌપ્રથમ મિત્રો. મેં ફક્ત બે પાઈ બંધ છે તે પાઈ બંધનું વિષમ વિભાજન કર્યું છે. વિષમ વિભાજન થાય આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે તો સામેનો કાર્બન પ્લસ, અહીં પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જશે તો સામેનો પ્લસ. તો હવે અહીં જે આ બનેલ છે તેની અંદર જુઓ તમે કે આ જે વચ્ચેનો એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ભાઈ ઋણ વીજભારિત કાર્બન અને એક ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો ઇલેક્ટ્રોન અનુરાગી આ બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને અહીં એક બંધ બનાવી નાખશે તો બની જશે CH2+ CH ડબલ બોન્ડ CH અને CH2-. સમજાય છે આ પ્લસ અને માઈનસ વચ્ચે નવો દ્વિબંધ બનશે. તો હવે તમે જુઓ કે આ ભાઈ છે તેનું સતત આવું રેઝોનન્સ થવાને લીધે આપેલા સંયોજનની આવી જે રચના હશે તેમાં તમે જોઈ શકો કે આ જે દ્વિબંધ છે તે એક છે તેના પરના બંને પરમાણુ સમૂહ જુદા જુદા છે. એક હાઇડ્રોજન અને એક CH2+. મિત્રો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને એક CH2-. એક કાર્બેનાયન બને છે એક કાર્બોકેટાયન બને છે. માટે આ જે ભાઈ છે તે ભાઈ હવે જે આપણા બે ભૌમિતિક સંઘટકોની ગોઠવણી દર્શાવીએ તો દ્વિબંધ ધરાવતા બંને કાર્બનની સાથે એક H અને એક હું લખી નાખું CH2+. જ્યારે સામે પણ એક H અને CH2-. તો સમજી શકો કે આ જે ભાઈની ગોઠવણી છે તેને કહેશું આપણે સીસ અને એકને સ્થાન બદલવાથી આપણને મળી શકશે CH2+ H અને H અને CH2-. તો આને કહેશું આપણે ટ્રાન્સ. તો આપેલું જે આ સંયોજન છે તે વિશિષ્ટ મુદ્દા તરીકે ખાસ જુઓ કે આવું કોઈ બંધારણ છે કે જેમાં રેઝોનન્સ થાય છે એકાંતરે દ્વિબંધ હોવાને લીધે અહીં જે આ શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા મળે કે ભૌમિતિક સંઘટકતા નથી પણ આ પ્રકારે ભૌમિતિક સંઘટકતા જોવા મળશે. તો આવા જે ભૌમિતિક સંઘટકો છે મિત્રો એ ભૌમિતિક સંઘટકોની મદદથી ઘણી વખત આપણે બે સંયોજન છે કોઈ એક જ સંયોજનના બે સંઘટકો તે સંયોજનોને અલગ પાડી શકીએ કેવી રીતે એની કોઈ એક પ્રક્રિયા કરીને. તો છેલ્લો ટોપિક જે છે તરફ જઈએ આપણે મિત્રો. આપણી પાસે એક સૂત્ર છે CH twice C double bond OH twice. નો લાગશે કે પણ CH twice C double bond OH twice આનું બંધારણ જોઈએ તો કંઈક આવું થાય મિત્રો. બે વખત CH અને બંનેની સાથે C ડબલ બોન્ડ OH C ડબલ બોન્ડ OH CH twice અને C ડબલ બોન્ડ OH twice. તો વચ્ચે ફરજિયાત દ્વિબંધ આવે. તો આ જે સંયોજન છે તેમાં હવે જોઈએ તો દ્વિબંધ આવેલો છે બંને કાર્બન ઉપર જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ છે. તો આ ભાઈના આપણને બે ભૌમિતિક સંઘટકો જોવા મળશે. ભૌમિતિક સંઘટકોના આ વખતે હું ઊભા દર્શાવું છું આડાની જગ્યાએ. તો અહીં C ડબલ બોન્ડ OH અને H
આ કાર્બન પરનો એક C ડબલ બોન્ડ OH અને એક H, આ દ્વિબંધ આ કાર્બન પરનો ફરી પાછો એક H અને એક C ડબલ બોન્ડ OH. એક શક્યતા. બીજી જે શક્યતા હશે મિત્રો તે છે કે C ડબલ બોન્ડ OH અને H બંને વિરુદ્ધ બાજુએ. તો આ જે ભાઈઓ બંને છે તે બંનેનું અણુસૂત્ર એક જ છે, બંધારણીય સૂત્ર પણ સમાન છે અને બંધારણીય સૂત્રમાં જે તે પરમાણુ કે પરમાણુ સમૂહની ગોઠવણી જુદી જુદી હોય, આ બંને જે ભાઈઓ છે એને જે સીસ પ્રકારનો ભાઈ છે તેને મલેઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને જે ટ્રાન્સ પ્રકારનો છે તેને ફ્યુમેરિક એસિડ તરીકે ઓળખવામાં આવે. તો આ જે છે કે શું મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ. આગળ જતા તમે 12 સાયન્સની અંદર ભણશો હવે કે આ બંનેને અલગ પાડવા હોય તો એક બંને સમાન અણુસૂત્ર દર્શાવે છે, સમાન બંધારણીય સૂત્ર દર્શાવે છે, આઈયુપીએસી નામ સમાન છે, પણ એકને સીસ પ્રકારનો જે છે એને આપણે સામાન્ય રીતે કહી દીધું કે તે મલેઇક એસિડ છે અને જે ટ્રાન્સ પ્રકારનો છે એને આપણે કીધું કે તે ફ્યુમેરિક એસિડ છે. તો બંનેને અલગ પાડવા હોય તો કેવી રીતે પડી શકે કે મિત્રો અહીં બંને દ્વિબંધ ધરાવતા કાર્બન પર એક જ બાજુ એટલે પાસ પાસે બે C ડબલ બોન્ડ OH સમૂહ રહેલા છે, જ્યારે અહીં આ દ્વિબંધની વિરુદ્ધ બાજુએ C ડબલ બોન્ડ OH સમૂહ રહેલા હોય. જો પાસ પાસે C ડબલ બોન્ડ OH સમૂહ રહેલા હોય તો આ બંને ભાઈઓને આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ તો કોઈ એક ભાઈ છે તેમનું નિર્જલીકરણ થશે, બીજા ભાઈનું થશે નહીં. આવી રીતે બંનેનો ભેદ તમે પારખી શકો. તો બંને પાસે C ડબલ બોન્ડ OH સમૂહ હોય, એક ભાઈ ઉપરથી મિત્રો એક C ડબલ બોન્ડ OH ના એક ભાઈ પરથી તો કે OH માઈનસ અને એકમાંથી H પ્લસ દૂર થતા પાણીનો અણુ દૂર થશે. અહીં એવી કોઈ શક્યતા રહેશે નહીં, એટલે કે આ ભાઈનું નિર્જલીકરણ ડિહાઇડ્રેશન શક્ય નથી, પણ આ ભાઈનું નિર્જલીકરણ થઈ અને આપણને સામાન્ય રીતે જે ભાઈ છે તે ભાઈનો સમજી શકો HC ડબલ બોન્ડ આ C ડબલ બોન્ડ O અને આ C ડબલ બોન્ડ O આ પાણીનો અણુ દૂર થાય એટલે જે ઓક્સિજન છે તે ઓક્સિજન બંનેની સાથે જોડાઈ જશે, જેને મલેઇક એન હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે મિત્રો. તો આવો એન હાઇડ્રાઇડ બે કાર્બોક્સિલિક એસિડના સમૂહમાંથી પાણીનો અણુ દૂર કરવાથી બને. જો પાસે હોય તો બની શકે, પણ વિરુદ્ધ બાજુએ છે માટે શક્ય બનશે નહીં. તો આવા વિશિષ્ટ મુદ્દાઓની સાથે આપણે આજે આઇસોમરિઝમ ટોપિકની પૂર્ણાહુતિ કરીએ છીએ. જે પ્રકાશીય સમઘટકતા એક ટોપિક બાકી છે મિત્રો, તે હમણાં જ 12th સાયન્સના આપણા 10મા પાઠની અંદર હેલો આલ્કેન હેલો સંયોજનમાં આવશે ત્યારે આપણે તેમની અંદર લેશું. પણ ખાસ આટલી તૈયારી તમે સમઘટકતાની કરો. હવે આપણે અગાઉના સમયમાં આપણે હાઇડ્રોકાર્બન જે આપણો પાઠ છે તેમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન આ સંયોજનોની બનાવટ, આ સંયોજનોમાંથી કોઈનું વર્ગીકરણ, હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ, કાર્બનનું વર્ગીકરણ, હાઇડ્રોજનનું વર્ગીકરણ, આવી બધી ચર્ચા કરી ગયા. આ ઉપરાંત જે બનાવટની બધી રીતો જોઈ આપણે ચારે ચાર સંયોજનોની આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરિનમાં પણ ખાસ બેન્ઝીન અને ટોલ્યુન. અને હવે આપણે એ પાઠની અંદર ખાસ જોવાનું જે મિત્રો છે તે છે એ ચારે ચાર સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ. તો એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે મિત્રો આલ્કેન સંયોજનોમાં થતી રાસાયણિક પ્રક્રિયા એટલે કે આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી ગયા છીએ. અને એવી જ રીતે એરિન એટલે કે બેન્ઝીન અને ટોલ્યુનના જે રાસાયણિક ગુણધર્મો છે, એની રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની ચર્ચા આપણે અગાઉ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો હવે બાકી જે ટોપિક છે આલ્કીન અને આલ્કાઇન. આ આલ્કીન અને આલ્કાઇનમાં જે આપણી પ્રક્રિયાઓ છે, જેમ આપણે બે ચર્ચા કરી કે આલ્કેન સંયોજનોમાં સામાન્ય રીતે પ્રક્રિયા શું થશે મિત્રો, યાદ છે તમને? ક્રિયાવિધિ મુજબ મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. જ્યારે આપણું બેન્ઝીનનું ડબલું, સાદી ભાષામાં વાત કરીએ તો બેન્ઝીન અને ટોલ્યુન જે છે તેમાંથી H+ મુક્ત થશે અને કોઈ નવો ઇલેક્ટ્રોન અનુરાગી આયન દાખલ થશે, એટલે આપણે પ્રક્રિયાને કીધું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એવી જ રીતે આપણા હવે આલ્કીન અને આલ્કાઇન સંયોજનના
ત્રણ રાસાયણિક ગુણધર્મો લઈ અને પછી આપણે બાર સાયન્સ તરફ જઈએ છીએ. તો એ 3 રાસાયણિક ગુણધર્મોની ચર્ચા આપણે આલ્કિન સંયોજનો માટે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. તો આટલી તૈયારી કરો. ઓકે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, બેસ્ટ ઓફ લક.